હેલો ફ્રેન્ડ્સ, નિયા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉત્તરાયણનું સ્પેશિયલ ઊંધિયું। તો ઊંધિયું બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે જોઈ લઈએ। ગાજર, લીલી તુવેર, લીલા ચણા, લીલા વટાણા, ફણસી, શક્કરિયું, કાચું કેળું, સૂરણ, લીલા મરચાં, બટાકા, રીંગણ, રતાળું અને મૂઠડી। 2 ટામેટાની પેસ્ટ તૈયાર કરી છે અને એક ઝીણી ડુંગળી સમારી લીધેલી છે। આ બંને વઘારમાં લઈશું। ચટણી ભરીશું આપણે બટાકાની અંદર અને સ્પેશિયલ મસાલો બનાવે છે તે રીંગણની અંદર ભરીશું। સ્વાદ અનુસાર મસાલા લઈશું। તો ચાલો આજે આપણે બનાવીએ ઊંધિયું। ઊંધિયું બનાવવા માટે આ સામગ્રીને ફ્રાય કરી લેવાની છે। તો સૌપ્રથમ ગેસ ચાલુ કર્યો, તેની અંદર તેલ નાખી અને આ સામગ્રીને આપણે ફ્રાય કરી લઈએ। તો ચાલો હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે, તેને આપણે સૂરણને પહેલા ફ્રાય કરી લઈએ। તો હવે 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું આ સૂરણ ફ્રાય થઈ ગઈ છે। આ રીતે બધા શાકને ફ્રાય કરી લઈશું। તો ચાલો હવે આપણું આ વેજીટેબલ ફ્રાય થઈ ગયું છે। હવે તેની અંદર મસાલા ભરી લઈએ। તો ચાલો હવે આપણો આ મસાલો ભરીને રેડી થઈ ગયો છે। તો મેં આ બંનેની અંદર કેળા અને બટાકાના અંદર લાલ મરચાંની ચટણી ભરી લીધેલી છે અને રીંગણ અને આ મરચાંની અંદર મેં જે મસાલો તૈયાર કર્યો છે કે ચણાના લોટને શેકીને તેની અંદર હળદર, મરચું, સ્વાદ અનુસાર મીઠું અને સૂકા ટોપરાના છીણને લઈને આ મસાલો મેં તૈયાર કરી લીધેલો છે। તો ચાલો હવે ઊંધિયાનો વઘાર કરી લઈશું। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર સૌપ્રથમ રાઈ નાખીશું। તો રાઈ જેવી ફૂટે તરત જ તેની અંદર જીરું એડ કરીશું। જીરું એડ કર્યા પછી હિંગ એડ કરી દઈશું અને હિંગ એડ કર્યા પછી તરત જ સૂકા મસાલા લઈશું। તમાલપત્ર છે, લવિંગ છે, મરી છે અને તજ છે। તરત જ આપણે એક ઝીણી સમારેલી ડુંગળીને એડ કરી દઈશું। ઝીણી સમારેલી ડુંગળીને એડ કર્યા પછી તરત જ ટામેટાની ગ્રેવીને એડ કરી દઈશું।
ટામેટાની ગ્રેવીને 2 થી 3 મિનિટ સુધી સાંતળીશું. તો આપણે આ ટામેટું સોફ્ટ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે એડ કરીશું આ લીલા વટાણા, લીલા ચણાને, લીલી તુવેર, ફણસી અને ગાજરને. આ બધા શાકને હવે મિક્સ કરી લઈશું અને તેની અંદર મસાલો કરી લઈશું. તો મસાલાની અંદર સ્વાદ અનુસાર જ મસાલા કરવા. તેની અંદર સૂકું મરચું એડ કરી દઈશું, ધાણા જીરું એડ કરી દઈશું, હળદર પાવડરને એડ કરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. અને હવે મસાલાની અંદર 1 ગ્લાસ પાણી રેડી દઈશું અને ચડવા દઈશું. તો હવે આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે ને તરત જ આપણે હવે તેની અંદર આ ફ્રાય કરેલા શાકભાજી ઉમેરી દઈશું. જે કંદમૂળમાં હતા એ બધા ફ્રાય કરેલા શાકભાજીને ઉમેરી દઈશું અને તેની અંદર આ પણ શાકભાજીને ઉમેરી દઈશું. બટાકા, રીંગણ, કેળા અને ભરેલા મરચાં અને આ રીતે મૂઠડીને પણ અહીંયા ઉમેરી દઈશું. તો હવે આપણા બધા જ શાકભાજીને ઉમેરી દીધા છે અને હવે તેને ચડવા દઈશું. તો આ રીતે ઢાંકીને થોડી વાર માટે ચડવા મૂકી દઈશું. તો ચાલો હવે 10 મિનિટ થઈ ગઈ. આપણે આપણું ઊંધિયું ચેક કરીએ. તો ઊંધિયું ચડવાની તૈયારી પર છે. હવે તેની અંદર ગરમ મસાલો એડ કરી દઈએ અને જે મેં આ બનાવ્યો હતો રીંગણની અંદર ભરવા માટે કે ચણાના લોટને શેકીને તેની અંદર સૂકું મરચું, હળદર, મીઠું અને લીલા ધાણા ઝીણા સમારીને 1 ડેટલી તેલની અંદર તૈયાર કરેલો મસાલો વધ્યો છે તેને આ રીતે ભભરાવી દઈએ ઉપર. તો આપણું ઊંધિયું બનવાની તૈયારી ઉપર જ છે. હવે 2 થી 3 મિનિટનો જ સમય કદાચ લાગશે. તો હવે જોઈએ 2 મિનિટ માટે આ રીતે ચડવા દઈએ. તો ચાલો હવે આપણું આ ઊંધિયું ઉત્તરાયણનું સ્પેશિયલ ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે. હવે તેની અંદર લીલા ધાણાને સ્પ્રિંકલ કરી દઈશું. તો તમે જરૂરથી એકવાર આ રીતનું ઊંધિયું બનાવજો. ઘણા લોકો કુકરની અંદર ઊંધિયું બનાવતા હોય પણ બેઠું ઊંધિયું બનાવવાથી તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. તો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.